ખેડૂત આંદોલન ધ્વંસ થઈ રહ્યું હતું, આખા દેશની નજર હતી ખેડૂત આંદોલન પર, પરંતુ રાકેશ ટિકેતના આંસુએ ખેડૂત આંદોલનમાં આગ ઝોંકી હતી અને આગ વિકરાળ બની ખેડૂતો પરત ફર્યા અને દેશની રાજધાનીને ફરીથી ઘેરી અને બેસી ગયા. આવી જ કંઈક ઘટના અત્યારે ગુજરાતમાં બની છે. અમદાવાદ ખાતે ખેડૂતોનું આંદોલન આવ્યું. આંદોલન ધ્વંસ થઈ ચૂક્યું છે, કારણ કે રાજકીય બબાલ થઈ ખેડૂતોના આંદોલનમાં ગાંધીનગર જવા નીકળેલું આંદોલન અમદાવાદને પણ ક્રોશ ન કરી શક્યું. ત્યારબાદ પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી અને પ્રતિક્રિયામાં પાલ આંબલિયાની આંખમાંથી આંસુ હતા અને ગદગદિત થઈ અને તેમણે જે વાત કરી છે, બની શકે કે ફરીથી આંદોલનના પ્રાણ પૂરી દે, અથવા તો પાલ આંબલિયાના આંસુ હવે આંદોલનકારી ખેડૂતો માટે પાણી ઢોળ સમાન બની જાય. જુઓ શું બોલ્યા હતા પાલ આંબલિયા. મહત્વનું એ છે કોના હાટું લડવું, અને આવા 25 જણા આવીને 25,000 માણસને ડાયવર્ટ કરીને આપણી મહેનત ઉપર જે વ્યક્તિ સમજે છે 25,000 માંથી 500 જણા આવે ને 24,500 માણસ હોયું જાય. તમે સમજદાર કોણ? વાત તમારી સાચી.